પ્લેનેટ વુમન હોસ્પિટલ અને ઝોન 7 પોલીસ અમદાવાદ દ્વારા મહિલા આરોગ્ય જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેનેટ વુમન હોસ્પિટલ ઝોન 7 પોલીસ અમદાવાદ શહેરે સાથે મળીને મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સેમિનારનું આયોજન કર્યું હતું. પ્લેનેટ વુમન હોસ્પિટલ ઝોન 7 પોલીસ અમદાવાદ શહેર સાથે મળીને મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી એડવાન્સિંગ વુમન હેલ્થ નોલેજ એમ્પાવરમેન્ટ અને કેર ફોર લાઈફ એવરી સ્ટેજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દ્વારા મહિલાઓને તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માહિતગાર કરવાના નિર્ણયો લેવા માટે જરૂરી જ્ઞાન સાથે સશક્ત બનવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પ્લેનેટ વુમન હોસ્પિટલના અગ્રણી શ્રી રોગ ચિકિત્સક અને આઈવીએફ નિષ્ણાંત ડોક્ટર મેહુલ દામાણી સાથે ડીસીપી ઝોન 7 આઈપીએસ શિવમ વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં આવરી લેવાના વિષયોમાં મુખ્ય કિશોર વયનું આરોગ્ય, લગ્ન અને થેલેસેમિયા કાઉન્સેલિંગ, પ્રજનન ક્ષમતા, કુટુંબ અને બાળ આયોજન, સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને પીએપી પરીક્ષણ, સ્તન કેન્સર અને સ્વ પરીક્ષા, મોનોપોઝ અને લક્ષણોનું संचालन જેવા મુખ્ય મુદ્દાઓ पर भार મૂકવામાં આવ્યો હતો. एक ये प्रिलिमिनरी सेमिनार है, फर्स्ट सेमिनार है, ये कोई एंड नहीं है. तो इस पे जैसी अंडरस्टैंडिंग आगे बढ़ेगी और जैसा फीडबैक और आएगा उससे रिलेटेड आगे सेमिनार्स या पुलिस स्टेशन वाइज कुछ वैक्सीनेशन ड्राइव वगैरह भी हम डॉक्टर दमनी उनकी टीम के साथ कोऑर्डिनेशन में ऑर्गेनाइज करेंगे. बेसिकली અમે સર જોડે અને પોલીસ ડિપાર્ટમેન્ટને અમે એક એમના પ્રમાણે પ્રપોઝલ કેવું આપી શકાય કે ભાઈ કાયમ માટે એક કન્સિસ્ટન્ટ હેલ્થ ચેકઅપ પ્લાન કે જે કંઈ પોલીસ કર્મચારીને આ ટાઈપના ચેકઅપની સર્વિસીસની જરૂર પડે એ અમારા સેન્ટર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે અને ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર પડે તો યોગ્ય માર્ગદર્શન, હેન્ડ હોલ્ડિંગ અને સપોર્ટ આપવામાં આવશે. આવો એક મારો પ્રપોઝલ અને પ્લાન છે. એ સર જોડે હજી ડિસ્કસ નથી થયું પણ વી આર થિંકિંગ ઇન ધેટ આસ્પેક્ટ ફોર એ લોંગ ટર્મ મેનેજમેન્ટ ઓફ ઓલ વુમન હેલ્થ મેનેજમેન્ટ વિથ પોલીસ. રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, એબીસી ન્યૂઝ, અમદાવાદ.